નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટ. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન યોજાયું હતું, જેમાં દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી તેમજ મહેમાનોના વરદ હસ્તે કરાયું હતું. તેમજ આ સંગઠનના સાથી જીતુભાઈ સુખડિયાના દુઃખદ અવસાન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ સ્વાગત પ્રવચન શ્રી પ્રદીપસિંહ સરવૈયાએ કર્યું હતું, જેમાં રાજ્યભરના પત્રકારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંગઠનની એકતા, સક્રિયતા અને પત્રકારોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવનારા વર્ષ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના પત્રકારો માટે વ્યાપક વીમા યોજનામાં અમલ મૂકવામાં આવી છે. આ નિર્ણય પત્રકારોની સુરક્ષા અને વિશ્વાસ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અધિવેશન દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભામાં પત્રકારોના હિતમાં ઉઠવામાં આવેલા પ્રશ્નોને લઈ સંસ્થાને તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના પ્રયત્નો વખાણ્યા હતા. મહિલા વિંગ અધ્યક્ષ સમીમાબેન પટેલ દ્વારા પણ મહિલા પત્રકારોને સ્વતંત્ર અને સ્વમાની બનાવવા માટે લોકો પ્રશ્નો સાથે નારી ઉત્થાનના કામે લગાવવા તેમજ સિંહણ બનાવવા સંગઠનમાં જોડાઈ પરિવારની ચિંતા સાથે સમાજની ચિંતા કરવા હાકલ કરી સૌને મોટી સંખ્યામાં વીમાનો લાભ લેવા તેમજ સંગઠનમાં જોડાવા હાકલ કરી હતી, જેમાં પાલિતાણાની ટીમ ખાસ નોંધ લેવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ખેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર. લાભુભાઈ કાતરોડિયા, પત્રકાર એકતા પરિષદ અધ્યક્ષ, ગુજરાત. આજે બરોડા જિલ્લાનું જિલ્લા અધિવેશન એક ઓડિટોરિયમમાં મળ્યું, પણ સૌથી ખુશીની વાત તો એ છે અમે જે પત્રકારના પરિવારની ચિંતાનો વિષય લઈને નીકળ્યા છીએ એને બરોડાના પત્રકારોએ ખૂબ સારી રીતે વધાવ્યો છે. આજે ગીત સંગીતની સાથેનો આ કાર્યક્રમ મારા મિત્ર રામનભાઈ ભરવાડે શોભાવ્યો છે અને બરોડાની પત્રકાર જગતને આવો આનંદનો પ્રસંગ માણવા માટેની તક મળી છે. ત્યારે હું ચોક્કસ કહીશ બરોડાનું અધિવેશન ખૂબ સફળ થયું છે. બરોડાના લોકોએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે અને આવો નવો સહકાર મળતો રહે, પત્રકારોની એકતા વધે અને પત્રકાર પોતાના પરિવારની ચિંતા સૌથી પહેલાં કરે એવી આગ્રહ રાખીને મારી વાણીને વિરામ આપું. જય હિન્દ, જય ભારત. પત્રકારોના પરિવારની ચિંતા કરવા માટે મેં પત્રકારોને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપ્યો છે, કારણ કે પત્રકાર 90% એવા છે જેને સરકારી કોઈ યોજનાનો લાભ મળતો નથી. બીજી વાત, પત્રકાર મોટરસાઇકલ લઈને ટાઢ તડકા અને વરસાદમાં રખડતો હોય છે, ખૂબ ટ્રાફિકના પ્રશ્નો છે, વારંવાર અકસ્માતો થાય છે. જ્યારે પત્રકારને અકસ્માતે કોઈ ઘટના બને ત્યારે એના પરિવારનું કોણ, એના બાળકોનું કોણ, એના શિક્ષણનું શું, એની ચિંતા માટે 10 લાખનો ઇન્સ્યોરન્સ એનું પ્રીમિયમ અમારું સંગઠન સંસ્થા ભરે અને પત્રકાર પાસેથી 1 પણ રૂપિયો નહીં લેવાનો. અને આ લાભ આખા ગુજરાતના 34 જિલ્લાના પત્રકારોને આપવા માટેનું અમારું 1 વર્ષનું અભિયાન છે. ત્યારે બરોડા આજે 3જો જિલ્લો છે જેનું પ્રીમિયમ અડધું ભરાઈ ગયું છે અને બાકી અમારો ટાર્ગેટ બરોડા ઉપર 500નો છે અને 500 પત્રકારો જો ફોર્મ ભરશે તો 500ના અમે પ્રીમિયમ ભરશું. અંદાજિત હોલમાં 300 થી 350 પત્રકારોની હાજરી હતી. 50 જણા બહારના હતા, એટલે માનો 350 પત્રકાર તો બરોડાના હતા. 400ની કેપેસિટીનો હોલ છે. ના, અમે વિચાર્યું નહોતું, પણ અમને એટલી ખબર છે કે ગયા વખતે મેં અધિવેશન કર્યું ત્યારે પણ કલ્પના બારીનો સપોર્ટ મળ્યો હતો અને આ વખતે તો શાંતિ જાળવી, વ્યવસ્થા જાળવી. બીજું અધિવેશન છે, પહેલા અધિવેશનની ભૂલોને સુધારી લીધી અને આ અધિવેશનને સાચા અર્થમાં સફળ અધિવેશન કહી શકાય. હું ઘણા વર્ષોથી રામદાદાને સીમાબેનને ઓળખું છું અને સમીબેનને સોરી, પણ અત્યારે અમને એક ઉમંગ જાગ્યો છે એટલે ચલો મારે બધી પત્રકાર બહેનોને હું આગળ લાવું ને આટલું બધું સરસ કામ કરે છે રામદાદાને શ્રી તેમને સાથ સહકાર આપીને મારે ખાલી અમદાવાદનું નહીં પણ પૂરા ગુજરાતની બહેનોને તમારી સાથે જોડીને સારું કાર્ય કરવું છે. આપ સૌનો સાથ સહકાર મને જોઈએ. જય ભારત. આને ધમાકો કહેવાય. સીધો આમ જોયું ને બ્લેક આદમી કીધું કાંઈ ને કેકામાં જોરદાર કાર્ય કરવા માટે